હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું મિનિટોમાં તૈયાર થતા ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ। બજાર કરતાં આ ગુલાબજાંબુ ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થાય છે, જેને આપણે કોઈ પણ જાતની મહેનત વગર મિનિટોમાં ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ પ્રીમિક્સ સાથે બનાવીશું, જે બનાવવામાં એટલા સહેલા છે કે પહેલી જ વારમાં એકદમ બજાર જેવા ગુલાબજાંબુ ઘરે તૈયાર કરી શકો છો। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। આવી જ નવી રેસીપી જોવા માટે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો। ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા બજારમાં મળતા ગુલાબજાંબુ પ્રીમિક્સ લીધું છે। આ પ્રીમિક્સ કોઈપણ કરિયાણાના સ્ટોર પર ખૂબ જ સહેલાઈથી મળી જશે। પ્રીમિક્સને બાઉલમાં એડ કરો। આ પ્રીમિક્સમાં કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના નથી। તેમાંથી લોટ બાંધવા માટે મેં અહીંયા અડધો કપ વજનમાં 120 ml જેટલું દૂધ લીધું છે। તમે તેની જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકો છો। પ્રીમિક્સમાં થોડું થોડું દૂધ એડ કરતા જઈને હાથની મદદથી મિક્સ કરી લઈએ। તો આપણે લોટને સારી રીતે બાઇન્ડ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી અને સોફ્ટ એવો ગુલાબજાંબુનો લોટ તૈયાર કરો। અહીંયા હાથને થોડો ઘીવાળો કરી લીધેલો છે। ઇન્સ્ટન્ટ મિક્સને ખૂબ જ સારી રીતે સરખું ભેગું કરી લઈએ। તમે જોઈ શકો છો લોટ આ રીતે બાઇન્ડ થઈ ગયો છે। લોટ એકદમ સોફ્ટ છે, જે ગુલાબજાંબુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। જો આ સમયે લોટ તમને થોડો પણ કઠણ લાગતો હોય તો 1 થી 2 ચમચી દૂધ એડ કરી સોફ્ટ લોટ તૈયાર કરો। હવે તેમાંથી ગુલાબજાંબુ તૈયાર કરવા માટે થોડુંક મિક્સ હાથમાં લઈ લઈએ। તેને બંને હાથની હથેળી વચ્ચે થોડું પ્રેસ કરતા જઈને બોલનો શેપ આપી દઈએ। નાની સાઈઝનો કોઈ પણ જાતની ક્રેક્સ વગરનો બોલ તૈયાર થઈ ગયો છે। અહીંયા આપણે બોલને થોડા નાની સાઈઝના જ કરવાના છે, કારણ કે તળતી વખતે તે થોડા ફૂલી જશે અને ચાસણીમાં જશે એટલે સાઈઝમાં ડબલ થઈ જશે। તો આ રીતે બધા ગુલાબજાંબુના બોલને તૈયાર કરી લીધા છે। ગુલાબજાંબુની ચાસણી બનાવવા માટે 3 કપ અને વજનમાં જોઈએ તો 600 ગ્રામ જેટલી ખાંડ લીધી અને તે જ કપના માપથી 4 કપ જેટલું પાણી એડ કરી દીધું। અહીંયા તમે કપની જગ્યાએ વાટકીનો ઉપયોગ કરી શકો છો। હવે ફ્લેવર માટે 3 થી 4 નંગ જેટલી એલચી લીધી છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે ખાંડને ઓગાળી લઈએ। અહીંયા ખાંડને ઓગાળતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, નહીં તો પાણી બળી જશે અને ચાસણી ઘટ થઈ જશે। લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે। હવે ચાસણીને 2 થી 3 મિનિટ માટે બોઇલ કરી લઈએ, જેથી તે મધ જેવી ચીકાશવાળી થઈ જાય। 3 થી 4 મિનિટ પછી જોઈએ તો આપણી ચાસણી મધ જેવી ચીકાશવાળી થઈ ગઈ છે, જે ગુલાબજાંબુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। અહીંયા આપણે કોઈ પણ તારની ચાસણી નથી કરવાની। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। તૈયાર થયેલી ચાસણીને ઢાંકી દઈએ, જેથી તે થોડી ગરમ રહે। ગુલાબજાંબુને તળવા માટે મેં અહીંયા ઘી લીધું છે। ઘીને કડાઈમાં એડ કરીને ગરમ કરો। ઘી ગરમ થાય એટલે તૈયાર થયેલા ગુલાબજાંબુને ઘીમાં એડ કરી દઈએ। ઘીને આ રીતે થોડું થોડું હલાવતા જઈ અને આ રીતે તળી લઈ। જાંબુને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની છે અને તેને આ રીતે ચમચાની મદદથી હલાવતા જવાનું, તેથી ગુલાબજાંબુ ફરતા રહે, બધી જ બાજુથી એક સરખો કલર આવે। અહીં જાંબુને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો તે બહારથી કૂક થઈ જશે, અંદરથી કાચા રહેશે। તો ગુલાબજાંબુને તળતી વખતે લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। તો બધા બાજુથી સારી રીતે તળાઈ ગયા। તો તળાઈ ગયેલા જાંબુને ઝારામાં લઈ લઈએ અને તરત જ ચાસણીમાં એડ કરવાના છે। ચાસણીનું ટેમ્પરેચર ચેક કરીએ તો તે હાથ અડાડી શકાય તેટલું ગરમ છે। તો તેમાં જાંબુને એડ કરી દઈએ। બધા જ જાંબુને તળીને ચાસણીમાં રાખી દીધેલા હતા અને ફક્ત 30 થી 40 મિનિટ ચાસણીમાં એબ્ઝોર્વ થઈને આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ જશે।
થી 40 મિનિટ પછી આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. ચાસણીમાંથી એક ગુલાબજાંબુ લઈને જોઈએ તો એકદમ રસાદાર અને બજાર જેવા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તો આ ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ સાથે આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.